નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। આ પહેલાં આપણે દૂધ, દહીં, છાશ, માખણ બધા વિશે જોયું, તો હવે પછી આપણે ઘી વિશે જોઈએ। અત્યારે તો ચર્ચાનો વિષય છે કે ઘી ખાવું કે ન ખાવું, કયું ઘી ખાવું, કેટલું ઘી ખાવું, એ બધાનો કે કોલેસ્ટ્રોલ વધે છે, આ થાય છે, પણ ઘી ખાવું એ ઉત્તમ માનવામાં આવે છે। ગાયનું ઘી સૌથી ઉત્તમ ગણવામાં આવે છે અને આયુર્વેદમાં તો કીધું છે કે કરજો કરીને પણ ઘી ખાવાનું। ઘી બધા સ્નેહમાં ઉત્તમ માનવામાં આવે છે। ખાસ કરીને જ્યારે ગાયનું ઘી છે એ જેને સ્પર્મ કાઉન્ટ ઓછા આવતા હોય, એટલે કે વીર્યના કણો ઓછા આવતા હોય, એને 1 ગ્લાસ દૂધની અંદર, ગાયના દૂધની અંદર 1 ચમચી જો ગાયનું ઘી ઉમેરીને રાત્રે લેવામાં આવે તો એની અંદર ઘણો ફાયદો થાય છે। ઘીથી ખૂબ શક્તિ આવે છે। નાના બાળકથી કરીને મોટી ઉંમરના બધાને ઘી માફક આવે છે। ઉપરાંત ઘીથી બળ આવે છે, ચામડીની અંદર એકદમ ચમક આવે છે અને પુષ્ટિ કરે છે શરીરની। તો એ બધા ગુણો તો શરીરમાં આપણને મળે જ છે। આંખનું તેજ વધે છે અને ઘીને ઉત્તમમાં ઉત્તમ સ્નેહ એટલે જ માનવામાં આવ્યો છે। આપણા જે વડવાઓ હતા એ બધા ખીચડીની અંદર એકદમ ઘી નાખીને ખાતા, જેથી પાચન તંત્રમાં પણ એમને ફાયદો થતો। અને જે 10 વર્ષ જૂનું ઘી, આયુર્વેદમાં એમ કહે છે કે જો 10 વર્ષ માટે ઘીને આપણે પ્રિઝર્વ કરી રાખીએ તો એ ઘી આંખના રોગની અંદર, મૂર્છા આવી હોય વગેરેની અંદર બધામાં ફાયદો કરે છે। તો આ બધા ઘીના ગુણ છે। તો આપણે ઘી પણ પ્રમાણસર માત્રામાં ખાવું જોઈએ। આ વધુ માહિતી માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।